નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 5-6 ઇંચના વરસાદ, ઘરોમાં પાણી। જી હા મિત્રો, નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। અંબાલાલ પટેલે કહ્યું હતું કે આ વિસ્તારોમાં વણસી શકે છે પૂરની સ્થિતિ। જી હા મિત્રો, જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ ચોમાસું વધુ વેગ પકડશે। 2-3 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાથી મધ્યપ્રદેશ થઈને તેની અસર ગુજરાત પર થશે। આ સમયગાળા દરમિયાન મહીસાગર, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। 7 જુલાઈ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને ભાવનગર પંથકમાં ભારે વરસાદ થઈ શકે છે। 10થી 12 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બનવાની હોવાથી આ સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું। જી હા મિત્રો, સુરેન્દ્રનગરમાં વીજ પોલના વિરોધમાં હાઈવે ચક્કાજામ, ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓની ધરપકડ। સુરેન્દ્રનગરના જૈનાબાદ બહુચરાજી હાઈવે પર ખેડૂતોએ આક્રમક વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યો હતો। ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ આંદોલનમાં કિસાન કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં જોડાઈ હતી। પ્રદર્શનકારીઓએ પૂરતું વળતર આપવાની અને કોરિડોરમાં રહીને જ કામગીરી કરવાની માંગ કરી છે। ત્યારબાદ આગળ જોઈએ તો સરકારે બદલ્યા પેટ્રોલ ડીઝલના નિયમો। જી હા મિત્રો, ભારતમાં પેટ્રોલ અને ડીઝલની ખરીદી અંગે એક મોટો ફેરફાર 1 જુલાઈથી અમલમાં આવ્યો છે। કેન્દ્ર સરકારે છૂટક પેટ્રોલ પંપ પરથી મોટા વાણિજ્ય ગ્રાહકો દ્વારા ઈંધણની ખરીદી પર મર્યાદા મૂકતા કામચલાઉ પ્રતિબંધો હટાવી દીધા છે। પરિવહન કંપનીઓ, કારખાનાઓ, ઉદ્યોગો અને અન્ય વાણિજ્ય ગ્રાહકો હવે કોઈ પણ જથ્થા મર્યાદા વિના સીધા પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકશે। આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે મધ્ય પૂર્વમાં મહિનાઓ સુધી ચાલી રહેલા તણાવ પછી વૈશ્વિક ઉર્જા બજાર ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે અને ભારતમાં ઈંધણની ઉપલબ્ધતામાં સુધારો થયો છે। ત્યારબાદ આગળ જોઈએ તો પાકિસ્તાનની ધમકી, કહ્યું કે હાથ કાપી નાખશું। જી હા મિત્રો, સિંધુ જળ સંધિ વિવાદ પર પાકિસ્તાને ફરી એકવાર ભારતને ધમકી આપી છે। પાકિસ્તાનના આબોહવા પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે કહ્યું છે કે ઇસ્લામાબાદ સિંધુ જળ સંધિ હેઠળ ઇસ્લામાબાદના હિસ્સાનો દાવો કરવાનો પ્રયાસ કરનારાઓના હાથ કાપી નાખશે। ડોનના એક અહેવાલ મુજબ મલિકે કહ્યું, પડોશી દેશના વડાપ્રધાન પાસે એક નળ પર નિયંત્રણ છે। તેઓ કહે છે કે તેઓ પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ વહેવા નહીં દે। અમે અમારા હિસ્સાના પાણીનો દાવો કરનારાઓના હાથ કાપી નાખશું। પાકિસ્તાની પ્રસારણ કરતા 24 ન્યૂઝ HD અને અન્ય ઘણા પાકિસ્તાની મીડિયા આઉટલેટ્સે પણ આ ટિપ્પણીઓ પર અહેવાલ આપ્યો હતો।
ત્યારબાદ આગળ જોઈએ તો નવો નિયમ લાયસન્સ, આધાર અને આરસીને લઈને. જી હા મિત્રો, યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે. સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી. આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડમાં થયા મોટા બદલાવો. જી હા મિત્રો, દેશમાં રાશન સિસ્ટમને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં સરકારે એક સુવિધા અમલમાં મૂકી છે જે રાશન કાર્ડ ધારકોને એક જ રેશનિંગ દુકાનમાંથી અનાજ ખરીદવાની જરૂરિયાતને દૂર કરે છે. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનિંગ દુકાનમાંથી અલગ અલગ અનાજ ખરીદી શકો છો. એટલે કે હવે તમે એક રેશનિંગ દુકાનમાંથી ઘઉં અને બીજી રેશનિંગ દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ ફેરફારનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તમારે હવે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું, મશીન દ્વારા તમારી અંગૂઠાની છાપ સ્વીકારવામાં ન આવવાને કારણે તમારું સંપૂર્ણ રાશન ન મળવું અથવા દુકાનમાં અનાજની અછતને કારણે તમારું સંપૂર્ણ રેશન ન મળવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. હવે તમારી જરૂરિયાતોને આધારે તમે એક દુકાનમાંથી ઘઉં અને બીજી દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ માહિતી કેન્દ્રીય રાજ્યમંત્રી BL વર્માએ આપી હતી. ત્યારબાદ આગળ જોઈએ, લ્યો બોલો ટ્રમ્પ તો દેવ માણસ નીકળ્યો. જી હા મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ટ્રુથ ઓફિશિયલ પર એક પોસ્ટ શેર કરીને દેશના પેટ્રોલ વિક્રેતાઓને કિંમતોમાં તાત્કાલિક ઘટાડો કરવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવા છતાં જનતાને તેનો ફાયદો નથી મળી રહ્યો જે સહન કરી લેવામાં નહીં આવે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, પેટ્રોલ વેચનારાઓએ તાત્કાલિક પોતાના ભાવો ઘટાડવા જોઈએ. કિંમતો ખૂબ જ વધારે છે જ્યારે તેલની કિંમત હવે પ્રતિ બેરલ $68 છે અને નીચે જઈ રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો પહેલા વરસાદમાં જ રસ્તાએ દમ તોડ્યો. જી હા મિત્રો, સુરત નગરપાલિકાના વિકાસના કામોની પોલ ખુલી ગઈ છે. અહીં 400 મીટર લાંબો રસ્તો અચાનક બેસી જવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. રસ્તા પર આખી કાર સમાઈ જાય તેવા 4 થી 5 મોટા ભૂવા પડી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. થોડા સમય પહેલાં જ અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે પાલિકાની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિકો દ્વારા તીવ્ર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો શા માટે લોકો લોનમાં ફસાયા. ખાસ કરીને જોઈ લેજો મિત્રો, બદલાયેલ સમયમાં ભારતમાં પણ
લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઈફ જોઈએ છે. એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે. અને વળી લોકોને પહોંચ બહારની દરેક ચીજ વસ્તુ માટે લોન અવેલેબલ છે, અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ માટે પણ લોન ખરીદવા માટે તૈયાર છે. ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે. અને સ્થિતિ એવી છે કે કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછી ખેંચી લેવા સુધી પહોંચી ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000ની જગ્યાએ 10,000નો હપ્તો. ખાસ કરીને જોઈ લેજો મિત્રો, હિમાલય પ્રદેશના સોલનમાં ડૉક્ટર YS પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં, પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે, અને આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીએ. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે હાલમાં આપવામાં આવતી ₹6,000ની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ. તેમણે સૂચન કર્યું કે જો આ સહાય સીધી ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણો ફાયદો થશે. તેમનું માનવું છે કે 6,000ને બદલે આ રકમ વાર્ષિક ₹30,000 થવી જોઈએ. ત્યારબાદ આગળ જાણીએ તો આગામી 10 દિવસ ગુજરાતમાં ચેતવણી. જી હા મિત્રો, સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગામી 5 દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તોફાની પવન અને પ્રતિકૂળ હવામાન રહેવાની શક્યતા છે. 30 જૂનથી 5 જુલાઈ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી કરાઈ છે. આ સિવાય ગુજરાતના દરિયા કિનારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો માત્ર ₹55 ભરીને મેળવો 36,000. જી હા મિત્રો, ખેડૂત ભાઈઓ, આ સરકારી સ્કીમમાં રોકે માત્ર ₹55 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મળશે 36,000. જી હા મિત્રો, PM કિસાન માનધન યોજના હેઠળ ખેતી જ કામ કરે છે જે લોકો ખેતીનું મહેનતનું કામ કરે છે, અને જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ ખેડૂતો માટે તે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. તેથી ખેડૂતો વૃદ્ધાવસ્થામાં તેમના ખર્ચ માટે અગાઉથી વ્યવસ્થા કરે છે. ભારત સરકાર ખેડૂતોને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ફોન ઉપાડતા પહેલાં ચેતજો. જી હા મિત્રો, PM મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં કહ્યું કેવી રીતે બચવું. આજકાલ ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે, જેમાં ઠગબાજો સરકારી ઓફિસરને નામે ફોન કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે. આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ ડર ફેલાયો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આજે મન કી બાતના 115મા એપિસોડમાં આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોને તેનાથી બચવા શું કરવું જોઈએ તેની સલાહ આપી છે.
પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ અરેસ્ટથી સાવધાની રાખવાની પણ સલાહ આપી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 21 તારીખ છેલ્લી છે હો ભૂલતા નહીં. જી હા મિત્રો, જુલાઈ મહિનાની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ડેડલાઇન ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છે. ફાઇનાન્શિયલ યર 2025-26 માટે ITR 1 અને ITR 2 ભરનારા વ્યક્તિગત કરદાતાઓએ 31 જુલાઈ 2026 સુધીમાં પોતાનું રિટર્ન ગમે તે ભોગે ફાઇલ કરવું પડશે. આ તારીખ પછી રિટર્ન ભરવા પર ભારે લેટ ફી ચૂકવવી પડશે અને તમે તમારા નુકસાનને આગળના વર્ષો માટે કેરી ફોરવર્ડ પણ કરી શકશો નહીં.